MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં નવું સત્ર શરૂ થાય તે પહેલા શાળાઓની મનમાની સામે આવી. નિયમોના ભંગ બદલ 3 અલગ અલગ શાળાઓને નોટિસ ફટકારાઈ. મણિનગરમાં નેલ્સન સ્કૂલને ખાનગી સાહિત્ય ભણાવવાના બદલ નોટિસ ફટકારાઈ. ગત વર્ષે પણ નેલ્સન સ્કૂલને કરવામાં આવ્યું હતું 10,000નું દંડ. મણિનગરની મુક્તિજીવન સ્કૂલની ફી વસૂલવા બદલ નોટિસ ફટકારાઈ. આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન ફી વસૂલ્યાની ફરિયાદ છે. ચોક્કસ જગ્યાએથી જ પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવાની ફરજ પડાઈ છે. વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ વસ્ત્રાલમાં આવેલી છે, જેના જે છે એમાં એવું થયેલું છે, તેની ફરિયાદ અમને મળેલી છે કે ચોક્કસ જગ્યાએથી જ આ બાબતે સાહિત્ય ખરીદવા માટે, પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે અને તે પ્રકારની ફરિયાદ અહીંયા મળતો અમે તાત્કાલિક શાળાને નોટિસ આપી અને ખુલાસો માગ્યો છે અને વધુમાં તેને એમાં જે દંડની કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારે પણ એને જણાવવામાં આવેલું છે. શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પૂર્વે શાળાઓ વિવાદમાં આવી છે. અમદાવાદની શાળા સામે ચોક્કસ જગ્યાએથી જ પુસ્તકો ખરીદવા વાલીઓને દબાણ કરવાના આરોપ લાગ્યા છે. સાથે જ આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન ફી વસૂલવાની પણ રાવ મળતા જિલ્લા શિક્ષણ અધિકારીએ 3 શાળાઓને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. સમગ્ર મામલે એનએસયુઆઈ દ્વારા ડીઓમાં ફરિયાદ કરવામાં આવી હતી. એનએસયુઆઈના આક્ષેપ છે કે શાળાઓ વાલીઓને ચોક્કસ જગ્યાએથી પુસ્તકો અને સ્કૂલના યુનિફોર્મ ખરીદવા દબાણ કરે છે. ઉપરાંત આ તમામ શાળાઓના પુસ્તકો એક જ જગ્યાએથી ઓનલાઈન પ્લેટફોર્મ પર મળે એવી વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે. કોઈ પણ શાળા વિદ્યાર્થી કે વાલીઓને કોઈ ચોક્કસ જગ્યા પરથી સ્ટેશનરી કે એમનો ગણવેશ લેવા માટે આગ્રહ રાખી ના શકે, પરંતુ આવતા અઠવાડિયાથી જ્યાં શૈક્ષણિક સત્રની શરૂઆત થવા માટે જઈ રહી છે એ પૂર્વે અમદાવાદની અનેક શાળાઓ દ્વારા એમના વાલી અને વિદ્યાર્થીઓને ચોક્કસ જગ્યા પરથી જ વસ્તુઓ ખરીદવા માટેનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. આ બાબત જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાન પર આવી છે. કેટલાક વિદ્યાર્થી સંગઠનો એ સિવાય વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ડીઓએ યુનાઇટેડ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી છે, કારણ કે આ શાળા દ્વારા એમના વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ જગ્યા જે એમના દ્વારા નિયત કરવામાં આવી છે ત્યાંથી જ એમનો ગણવેશ અને સ્ટેશનરી લેવા માટે આગ્રહ રાખવામાં આવતો હતો. સ્થાનિક અહીંયાના લોકો આપણી સાથે છે, આ સિવાય વિદ્યાર્થી સંગઠન સાથે સંકળાયેલા જે છે એ પણ છે, એમની સાથે વાતચીત કરીએ. કેવી રીતના આ જે સ્કૂલો છે એ પોતાનો કારોબાર કરી રહ્યા છે કે જેને લઈને તમે પણ ફરિયાદ કરી હતી? અમદાવાદની પૂર્વમાં જેટલી બી સીબીએસઈ બોર્ડ હોય કે ગુજરાત બોર્ડ હોય એ તમામ પૂર્વ વિસ્તારની સ્કૂલોની એક વેબસાઇટ બનાવેલી છે bookbazaar.com. bookbazaar.com સ્કૂલની અંદરથી જ તમારે બુક લેવાના, યુનિફોર્મ લેવાની, સ્ટેશનરી લેવાની, પેન્સિલ લેવાની અને નોટબુક લેવાની. સ્કૂલની આજુબાજુ આવેલી કોઈ બી સ્ટેશનરીની દુકાનમાં ક્યાંય પણ આ લોકોના યુનિફોર્મ નથી મળતા, સ્ટેશનરીની બુક નથી મળતી, ભણવાના ચોપડા નથી મળતા. આ ક્યાંક ને ક્યાંક સ્કૂલવાળા 100% કમિશન સાથે સ્કૂલનો ધંધો કરે છે, કમાવે છે, વિદ્યાર્થીઓને ભણતર નથી આપતા, પોતાના ઘર ભરે છે. અમારા વિસ્તારમાં આવેલી યુનાઇટેડ વેલી સીબીએસઈ બોર્ડ તે સ્કૂલમાંથી ચોપડા લેવા માટે દબાણ કરે છે. સ્કૂલમાં તમે અમારા ચોપડા નહીં લો તો અમારા સ્કૂલમાં તમારો બાળક નહીં ભણે તેવી ચોખ્ખી દાદાગીરી કરે છે. અમે ડીઓને રજૂઆત કરી હતી. ડીઓની રજૂઆત બાદ ડીઓએ શાળાને દંડ ફટકાર્યો છે. ઓકે, 3 શાળાઓને નોટિસ આપવામાં આવી છે. આપને ધ્યાને કેટલી શાળાઓ આવી છે કે જે આ પ્રકારના આગ્રહ રાખી રહી છે? અમદાવાદની ઘણી બધી સ્કૂલો છે. કાલે અમારા ધ્યાનમાં 15 સ્કૂલો આવી છે, તો અમે રજૂઆત બાદ ડીઓએ 3 સ્કૂલોને નોટિસ જ ફટકારી છે અને આજે બીજી 10 સ્કૂલોને નોટિસ ફટકારવાના છે કે તમે ભણાવવાની જગ્યાએ માત્ર ધંધો ખોલ્યો છે. સ્કૂલમાંથી ચોપડા વેચવાના, સ્કૂલમાંથી ગણવેશ વેચવાનો, સ્કૂલમાંથી જ પેન્સિલ વેચવાની, જે વસ્તુ બહાર બજારમાં મળતી જ નથી. માત્ર એમની માનીતી જે એમનો કમિશન આપે છે, જે એમના ભાગીદાર છે એવી સ્કૂલો ઉપર જ આ લોકોએ ધંધો ખોલ્યો છે. ઓકે, તો આરટીઈનો નિયમ છે કે કોઈ પણ વાલી વિદ્યાર્થીને આ પ્રકારે ફરજ પાડી ના શકાય, પરંતુ યુનાઇટેડ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ અને એ સહિતની અનેક શાળાઓ એવી છે કે જેમના દ્વારા આ પ્રકારના ચોક્કસ જગ્યા પરથી જ એમને સ્ટેશનરી ખરીદવા માટેનો આગ્રહ રાખવામાં આવી રહ્યો હતો અને આ બાબત જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાને આવી છે અને આ સ્કૂલોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. શૈક્ષણિક સત્ર આગામી સત્રથી આગામી અઠવાડિયાથી શરૂ થવા માટે જઈ રહી છે અને ત્યારે આ ખૂબ મોટી બાબતો સામે આવી રહી છે અને જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ મોટા ભાગની શાળાઓ આ જ પ્રકારે કરી રહી છે કે કોઈ એક ચોક્કસ જગ્યાએથી વાલીઓ પોતાના બાળકો માટે ડ્રેસ કે પછી શાળાની અન્ય સ્ટેશનરીની ખરીદી કરે. કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH